अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દરેક સંજોગોમાં ચિત્તની એકાગ્રતા હોય તો જ આપનું આ વિજ્ઞાન સમજાય કે ચિત્તની એકાગ્રતા જોઈએ, નહીં તો વિજ્ઞાન સમજાય નહીં, શબ્દ સમજાય વિજ્ઞાનના, કારણ કે વિજ્ઞાન પ્રિન્સિપલ છે, વિજ્ઞાન વ્યૂ પોઈન્ટ નથી. ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સમજવું એ તમારું પ્રેઝન્સ જોઈએ, એટેન્શન જોઈએ, ઇન્ટરેસ્ટ જોઈએ, એપ્લિકેશન જોઈએ, એન્ડ લાસ્ટ સ્ટેજ ઇઝ એક્સપિરિયન્સ. આ પ્રોસેસ વગર સીધો ચમત્કાર ના થાય. એવરીવન હે ટુ પાસ ધ પ્રોસેસ. કોઈને ચમત્કાર ના થાય. મહાવીરને પણ સંકિત થયા પછી હત્યાઈ ભાવ થયા હતા. દાદા તીર્થંકર હતા, બાપા કેવળ જ્ઞાની હતા, કાકા કેવળ જ્ઞાની હતા, તો સમજાયું? એટલે કે ચમત્કાર નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ ફુલ્લી અવેરનેસ. જાગૃતિનો પ્રશ્ન છે. સતનો સંગી કોને કહેવાય? સતનો સંગી એટલે જે સંગમાં, સંગ એટલે જોડાવું, એમાં કશું રિલેટિવ સત્ય ના હોય તો એ સતનું છે. સતમાં પછી અસત તો હોય જ નહીં. અસત છે તો પછી રિલેટિવ સંગ છે, તો સંસાર છે. સાચો સત્સંગ કોને? સાચો સત્સંગ અજ્ઞાન છોડાવે તે, અને ખોટો સત્સંગ અજ્ઞાન પાકું કરાવે તે. અજ્ઞાન શું કરાવે? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો એ કયો સત્સંગ છે? ખોટો સત્સંગ. ખોટો એટલે ચાર ગતિમાં ફરવાનું. કઈ ગતિમાં? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત એ ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય. અને આધ્યાત્મ સત્યમાં પાપ પુણ્ય જ ના થાય એવા અજ્ઞાનનો, જેનાથી પાપ પુણ્ય થાય છે એ અજ્ઞાનનો જ એ મુક્તિનો માર્ગ છે. અને જેનાથી પુણ્ય કરો, પાપ ન કરો, પ્રાયશ્ચિત કરો, એ ચારે ગતિમાં ફરવાનો માર્ગ છે. કારણ કે બધામાં બેલેન્સ શું જોઈએ? પુણ્ય. પુણ્યનું પ્રાયશ્ચિત કરવાનું નહીં, બોલતા નથી. સત્સંગમાં બેસવા પુણ્ય જોઈએ. સત્સંગમાં બેસવા માટે પુણ્ય જોઈએ. ખ્યાલ આવ્યો? સાંભળવા માટે પુણ્ય જોઈએ, સમજવા માટે ડેવલપમેન્ટ જોઈએ. પણ એ પુણ્ય કેવું હોવું જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક. અને ખાલી સાંભળવાનું પુણ્ય હોય તો કામનું નથી. બાકી તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા તો એ હતા એવાને આપણે શું કરવા? ડાયજેસ્ટ કરવા માટે પણ પુણ્ય જોઈએ. એટલે કીધું મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય એવા ભાવ હોય તો સાંભળેલું એ દિશામાં કામ કરે, નહીં તો સાંભળેલું પાપ પુણ્યમાં કામ કરે. જ્ઞાન તો એક દિશા જ હતી. ગઈકાલ આપણે વાત કરી કે મહાવીર એક જ પૂતગલ છે. એક મિનિટ, દાદા ભગવાન આ વાક્ય બોલ્યા છે, જે અજ્ઞાન છોડાવે એનું નામ જ્ઞાન. શું કીધું? અજ્ઞાન છોડાવે. આપણે એ જ કીધું, જે અજ્ઞાન છોડાવે એ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કાયમ સૈદ્ધાંતિક. અજ્ઞાન છોડાવે. અને અજ્ઞાન એટલે શું? રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય શું થાય? પુણ્ય અને અજ્ઞાન જ છોડાવે તો પછી પુણ્ય પાપ, એનું નામ મોક્ષ. અજ્ઞાન છોડાવે એટલે મિથ્યા જ્ઞાન કે હું આ દેહધારી છું, અને જ્ઞાન એટલે સમ્ય જ્ઞાન કે હું શુદ્ધ આત્મા છું, એ જ્ઞાન. અને પછી છૂટા રહેવું એ વિજ્ઞાન. એટલે આપણે જ્ઞાન અજ્ઞાન બંનેને રિલેટિવ સત્ય એટલા માટે કીધું કે જ્ઞાન પણ જો તમને વિજ્ઞાન રૂપે ન સમજાયું તો કર્મ જ બંધાશે. મળેનું આત્મા જો જાણો, મળેનું કુદરતી રચના છે જાણો,
પણ તમે ઉપયોગ શેના માટે કર્યો? રિલેટિવ્સ.